એચઆઈવીથી આ રાજ્યમાં 47 વિદ્યાર્થીના મોતથી હડકંપ, 828 પોઝિટિવ મળ્યા, દરરોજ 5 થી 7 નવા કેસ। ત્રિપુરામાં એચઆઈવીથી 47 વિદ્યાર્થીઓના મોત થયા છે અને અત્યાર સુધીમાં અહીં 828 વિદ્યાર્થીઓ એચઆઈવી પોઝિટિવ છે। આ માહિતી ત્રિપુરા સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટીના અધિકારીએ આપી હતી। તેમણે જણાવ્યું હતું કે 828 એચઆઈવી પોઝિટિવ વિદ્યાર્થીઓમાંથી 572 હજુ જીવિત છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ત્રિપુરાની બહાર ગયા છે। ત્રિપુરા એઇડ્સ કંટ્રોલ સોસાયટીએ 220 શાળાઓ અને 24 કોલેજો અને યુનિવર્સિટીઓના વિદ્યાર્થીઓની તપાસ કરી હતી, જેઓ ડ્રગ્સનું ઇન્જેક્શન લેતા હતા। તાજેતરના ડેટા દર્શાવે છે કે દરરોજ એચઆઈવીના લગભગ 5 થી 7 નવા કેસ નોંધાઈ રહ્યા છે। ત્રિપુરામાં સક્રિય કેસની કુલ સંખ્યા પર TSACS અધિકારીએ જણાવ્યું હતું કે મે 2024 સુધીમાં અમે એન્ટીરેટ્રોવાયરલ થેરાપી કેન્દ્રોમાં 8,729 લોકોની નોંધણી કરી છે। એચઆઈવી સાથે જીવતા લોકોની સંખ્યા 5,674 છે, તેમાંથી 4,570 પુરુષો છે, જ્યારે 1,103 મહિલાઓ છે। આ દર્દીઓમાંથી માત્ર એક જ ટ્રાન્સજેન્ડર છે। નોંધનીય છે કે યુવાનોમાં એચઆઈવીના કેસ વધવાનું કારણ ડ્રગ્સ છે। મોટાભાગના કિસ્સાઓમાં સમૃદ્ધ પરિવારોના બાળકો એચઆઈવીથી સંક્રમિત થતા જોવા મળે છે। આ પરિવારો પણ છે જ્યાં માતા પિતા બંને સરકારી નોકરીમાં છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।